મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે. ઓલરેડી મારા ફેમિલી વાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લીધું. મારો સવાલ જ નથી. મારું પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે. મારા મોટા દાદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા. તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા દાદા છે બિપિન અમૃતિયા. 2 દિવસ પહેલા એ મારી મમ્મી માથે હુમલો કરવા આવ્યા રાતના 11 વાગે. એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો, પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને. તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે. એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યા? અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો. પોલીસ વાળા અમને જવાબ નથી આપતા. મારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે. પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે. હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે FIR છે? કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે FIR નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો.